શું નામ છે આપને? દીપ્તિ. દીપ્તિબેન. શું તકલીફ છે? ચિકન. ચિકનગુનિયા. કેટલા ટાઈમથી? મહિનો. કેટલી દવા લીધી? દવા તો ઘણી 7 બાટલા. પણ કાંઈ સારું નથી થતું. બાટલા ચડાવ્યા છતાંય ફરક નથી. કેટલા બાટલા ચડાવ્યા? દવા પીવું એટલી વાર ફેરવી. બરોબર 7 છે. બાટલા ચડાવી. સારું થતાં દવા લ્યો તો વાર તો લાગે ને સારું થતાં. આપણે ટાઈમ દઈએ છીએ તમને, 3 મિનિટમાં જોજો. તમને ચિકનગુનિયા છે કેટલા સમયથી? 6 મહિના થઈ 6 મહિના થઈ ગયા. દવા લીધી, બાટલા ચડાવ્યા, બાટલાની પણ દવાઓ દવાઓ બધી લીધી, કોઈ ફરક નથી. કાંઈ વાંધો નહીં. મોજા કાઢ નાખો. મોજા કાઢ નાખો. આપણે જોઈ લેજો. 3 મિનિટનો ટાઈમ દઈએ છીએ. કેટલા મિનિટનો? હાલે તો ભાઈ આ રાખ મોબાઈલ. આને છે માં. ના એને પછી કરી લે. ના એને આગળ રાખો. પેલા એક એકનું ઈલાજ. બેસી જાઓ ને ભાઈ હવે. જો આ બેન બેસી નથી શકતા પૂરતા. જોઈ શકો છો તમે બધા? બેસી જાઓ નીચે. ખોલો પગ ખોલો બેન. આગળ બેસો. બોલો પગમાં. એક જ. ગરમ હશે ગરમ. હા, બરસે 2 મિનિટ બરસે. બળતરા ખાલી 2 મિનિટની જ રહેશે બેન. હું આ ન કરો, ખાલી તમે જોયા કરો. બળતરા 2 મિનિટ કે પણ જિંદગીભર માટે દરદ વહી જશે. હા, જોયા કરજો જરા. કારણ કે દવા છે એ ઠંડા વાયરસને દૂર કરે, અંદર ઉતરે તો જ સારું થાય, નકર ન થાય. મેં એટલે પંખા સ્ટોપ કરી દીધા. શું કામે? કે તમને બરોબર અનુભવ થાય. આ ભાઈ તમારી સામે જો દવા લગાડે છે, પણ જેટલા તમે નબળા પડો એટલી તકલીફ થાય. લાવ. હાલો ઊભા થઈ જાવ જોઈ ભાઈ, ઊભા થઈ જાઓ. જીવ હોય સત્ય કહેવાનું છે, દુખતું હોય તો કહેવાનું. હાલો પૂરી 2 મિનિટ થઈ નથી થઈ. ખોટું બોલો તમને હનુમાનજીના સોગન છે, માતા પિતાના સોગન છે, મા બાપના કોઈ ખોટા હમ ન ખાય. કેમ છે ભાઈ? રેડી થઈ ગયો હાવ? બેન ઊભા થઈ જાઓ. આ બેન અમને સેજ બળતરા હાડું થઈને ઓલા કરતા હતા, પણ જોઈ શકો છો કે જે વાયરસ છે ઠંડો, એને કારણે અમુક વસ્તુ જામી હોય, એને બાળવા માટે થઈને વસ્તુ છે તાત્કાલિક બળી જાય ને સારું થઈ જાય, નાડી ચોખ્ખી થઈ જાય સીધી બેનની. બેન હાલો. પહેલાં બેન ઊભા નહોતા થઈ શકતા બરોબર, તમે જોયા હતા? બેસવામાં તકલીફ પડતી. હાલો જોઈ બેન. બેન ફટાફટ હાલીને બતાવો. આ બેન છે, તમે જોઈ શકો છો અત્યારે કઈ રીતના હાલે છે. બેન અત્યારે કેમ છે તમને? સારું. હા હાલો થોડીક વાર પછી કયો. પહેલાં બેસતા હતા ને હવે બેસીને બતાવો તો બધાને. બેસીને બતાવો દીકરી. હા હા બેસીને બતાવો. બેનને કોઈ સહારો લેવો પડતો ત્યારે બેસતા હતા ને અત્યારે જોયા કેમ બેઠા? બેન અત્યારે સાચું કહેજો, તમને સોગન છે ધર્મના. ના 100%. 100% સારું છે. કેટલી મિનિટ થઈ? 1 મિનિટ થઈ? 2 મિનિટ? 2 મિનિટ. 2 મિનિટમાં હાવ નિજાત છે. કોઈ આપણે ફોટા પાડ્યા એવું કાંઈ કર્યું નથી ને અહીં કોઈ પણ પ્રકારનું ટ્રીટમેન્ટ પણ કરવામાં આવતું નથી. એક જ વસ્તુ દવા લગાડી દે છે અને કહી દે છે હનુમાનજીને, એટલે હનુમાનજી ઈલાજ કરી દે છે. આ શક્યતા એક જ કરી શકે છે, હનુમાન. બીજું કોઈ કરી શકતું નથી. તમે જોઈ શકો છો આ બેનને ચિકનગુનિયા હતો, ઘણા ટાઈમથી પરેશાન હતા, બાટલા ચડાવેલા છે, બેને દવાઈઓ લીધી છતાંય ફરક નથી પડ્યો ને આટલી વારમાં સારું થાય છે. અહીંયા સારું છે ને અત્યારે? બોલો જય હનુમાન. શું નામ છે તમારું? દીપ્તિ. કયું ગામ? ટોળ. ઊભા થઈ જાવ જોઈએ હવે. ઊભા થઈને બતાવો ફટાફટ. જોઈ શકો એકદમ બરોબર હાલે છે બેન. હવે આ ભાઈ શું થાય તમારે? ભાઈ છે. શું નામ તમારું? કાનો. કેવું કામ લાગ્યું? ના સારું છે. પૈસા લીધા કાંઈ? નહીં. બરોબર છે બેન છે. હવે હાથમાં તમે દવા નહીં લગાડો તો હું કમ કરવા? હજી પગમાં લગાડી, હવે હાથમાં લગાડી લ્યો દવા. એટલે હાથમાંય તમને નિજાત પામશો. આ લ્યો હાથમાં લગાડી લ્યો દવા. આ લ્યો હાથમાં લગાડો. ચોરો વેસલીન જેમ હાથ કામ કરતા થઈ જશે. એટલે પહેલું શિરહની દવા આપશે. આપે દવા. શિરહની પણ અમે સારી દવા બનાવીએ છીએ અને આપીએ છીએ. માનવ સેવા પ્રભુ સેવા સમજીને કરીએ છીએ. જોઈ લ્યો હાથમાં બેન. હવે હાથ આમ કરો. કેમ છે હવે? થઈ ગયા હાથમાં રેડી? તમે જુઓ હાવ વાત ફ્રી થઈ જશે. હાલ્યો દવા હજી લગાડો છે જ. તમે મનથી ઘણા રોગ આપણને થાય છે. લગાડો કાંડામાં લગાડો છે જ. બસ બસ.
બેન આમ કરો. કેમ છે હવે? સારું છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રૂપે આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આમાં કાંઈ ખોટું લખતું હોય તો તમે કહી શકો છો. માનવ સેવા પ્રભુ સેવા સમજીને કરું છું. જય હનુમાન.